નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના આ વિડીયોમાં। મિત્રો, આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે ગામમાં રહેતી મહિલાઓને ઘર ચલાવવામાં, પરિવાર સંભાળવામાં અને જવાબદારી નિભાવવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે। તો મિત્રો, મહિલાઓ માટે એવી ટિપ્સ લઈને આવ્યો છું જે મહિલાઓને ચલાવવામાં, પરિવાર સંભાળવામાં અને પરિવારની જવાબદારીઓ નિભાવવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે, જેથી કરીને તેઓ ઘરમાં શાંતિ જળવાઈ રહે, ઘર કંકાસ ન થાય અને શાંતિથી તેમનું ઘર ચાલે તે માટે ખૂબ જ ઉપયોગી છે। તો મિત્રો, આ વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે મિત્રો, વિડીયોને આગળ વધારીએ। તો મિત્રો, ગામમાં રહેતી મહિલાઓ ઘર ચલાવવામાં, પરિવાર સંભાળવામાં અને જવાબદારી નિભાવવામાં સૌથી આગળ હોય છે, પરંતુ ઘણી વખત મહિલાઓ પોતાને પાછળ મૂકી દે છે, જ્યારે હકીકતમાં ઘરનું સૂરજ પણ મહિલાઓમાંથી જ ઉગે છે। રોજિંદા જીવનમાં થોડું ધ્યાન આપવાથી મહિલાઓ વધુ સશક્ત, આત્મનિર્ભર અને સુરક્ષિત બને છે। સૌથી પહેલા વાત કરીએ પૈસા બચાવવાની। મહિલાઓ સ્વભાવથી જ ઓછામાંથી વધારે ચલાવવામાં હોય છે। જો તેઓ દૈનિક 10 થી 20 રૂપિયાની બચત એક નાની બાટલી અથવા ટિફિન બોક્સમાં શરૂ કરે તો મહિને એક સરસ રકમ તૈયાર થઈ જાય છે। જો મોબાઈલ, યુપીઆઈ અથવા પેમેન્ટ એપ શીખી લેવાય તો ખર્ચનું રેકોર્ડિંગ રાખવું કે બાળકોની ફી ભરવા જેવા કામ પણ સરળ થઈ જશે। સરકારની મહિલાઓ માટે મોટી સહાય યોજનાઓ જેમ કે ગર્ભવતી માતાઓની સહાય, મહિલા કૌશલ્ય તાલીમ અને સ્મોલ લોન યોજના, આનો લાભ પણ સરળતાથી મળી શકે છે। ભોજન અને સ્વાસ્થ્યની વાત કરીએ તો મહિલાઓ હંમેશા સૌના ભોજનનું ધ્યાન રાખે છે, પણ પોતાનું ભૂલી જાય છે। દરરોજ ઓછામાં ઓછા 1 વાટકી દાળ, પૂરતું પાણી, લીલા શાકભાજી અને ક્યારેક ફળ ખાવાનો નિયમ બનાવવામાં કોઈ ખોટ નથી। કામકાજ વચ્ચે 10 થી 15 મિનિટનો બ્રેક લઈને ચાલવું કે હળવો વ્યાયામ કરવાથી શરીરમાં એનર્જી પાછી આવે છે। ગામમાં ઉપલબ્ધ આરોગ્ય કેન્દ્રો પર નિયમિત ચેકઅપ કરાવવાથી ભવિષ્યમાં મોટા રોગો ટાળી શકાય છે। મહિલાઓ માટે રક્તચાપ, હિમોગ્લોબિન અને સુગર જેવી ચકાસણી ખૂબ જરૂરી બને છે। ડિજિટલ સમય છે એટલે આજે દરેક મહિલા ફોનને માત્ર વાતચીત માટે નહીં પણ જાણકારી માટે પણ વાપરી શકે છે। યુટ્યુબ પર વુમન્સ સેફ્ટી, કુકિંગ, બ્યુટી કેર અથવા ગવર્મેન્ટ સ્કીમ વિશે સરળ માહિતી ઉપલબ્ધ છે। ઉમંગ અને ડિજીલોકર જેવી એપ શીખી લેવી જોઈએ, જેથી જ સ્કૂલના કાગળ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અથવા સર્ટિફિકેટ સરળતાથી હાથવગા રહે। કોઈ અજાણી વ્યક્તિનો મેસેજ કે લિંક ક્લિક ન કરવી, આ સુરક્ષા માટે સૌથી જરૂરી બાબત છે। પરિવારની સાથે જોડાણ રાખવું પણ મહિલા માટે ખૂબ જ મહત્વનું છે। પાડોશી મહિલાઓ સાથે વાતચીત, ગામની મીટિંગમાં હાજરી, ગ્રામ સભામાં પ્રશ્ન પૂછવા જેવી બાબતો મહિલાઓને આત્મવિશ્વાસ આપે છે। ઘરનું કામ, બાળકોના પ્રશ્નો અને પાક પૈસાની માહિતી એકબીજામાં વહેંચવાથી મોટો ફાયદો થાય છે। ઘણા ગામોમાં મહિલા મંડળો, સેલ્ફ હેલ્પ ગ્રુપ અથવા બચત ગ્રુપ ચાલે છે, જેમાં જોડાઈને મહિલાઓ માસિક બચત, રોટેશનલ લોન અને નાના વ્યવસાય શરૂ કરી શકે છે। મહિલા સુરક્ષા પણ એક મહત્વની બાબત છે। રાત્રે એકલી મહિલા બહાર ન જવું, અજાણી જગ્યાએ વિશ્વાસ ન કરો, મોબાઈલમાં 112 અથવા મહિલા હેલ્પલાઇન નંબર સેવ રાખો। આ નાના પગલાં પણ મોટા રક્ષણરૂપ બની શકે છે। ઘર અને બાળકોની જવાબદારીઓ વચ્ચે પણ મહિલાએ પોતાને સમય આપવો જોઈએ। ચા પીતા પીતા 5 મિનિટ બેઠા રહેવું પણ માનસિક શાંતિ આપે છે। આ બધું સાંભળી તમે પણ સમજશો કે મહિલાને બદલવા માટે કંઈ વિશેષ કરવાની જરૂર નથી, પણ માત્ર થોડા સરળ બદલાવ, થોડી બચત, થોડું સ્વાસ્થ્યનું ધ્યાન, થોડું ડિજિટલ જ્ઞાન અને થોડું સહયોગ। જો મહિલાઓ નાની બાબતો અપનાવે તો તેમની જિંદગી વધુ સુખી, સલામત અને આત્મવિશ્વાસથી ભરાઈ જશે, એકદમ મીઠી થઈ જશે।
તો કેવો લાગ્યો આજનો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને તમારા અન્ય મિત્રોને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો.